बोलिए कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। हाँ, जेपी मेहता चेरिटेबल ट्रस्ट द्वारा છેલ્લા 10 વર્ષથી દર શ્રાવણ મહિનામાં સોમવારે શિવ ભક્તો માટે તુંગારેશ્વર મહાદેવ તુંગારેશ્વર તીર્થની જાત્રાનું દિવ્ય આયોજન કરવામાં આવે છે। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને ભગવાનની કૃપા જુઓ, આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે 3 બસ છે। 3 બસમાં 165 શિવ ભક્તો ત્યાં તુંગારેશ્વર મહાદેવ જશે અને ભગવાનને અભિષેક કરશે। તો આપણે જેપી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના પરમ શિવ ભક્ત મહેતા સાહેબને આપણે તાળીઓના ગડગડાટથી એમને મંગળ શુભકામના આપીએ। અને તમે જ્યારે ભગવાનના દર્શન કરતા હો ત્યારે ભગવાન પાસે પણ એવા આશીર્વાદ માગજો કે આપણને સૌને આવી રીતે વર્ષોના વર્ષો તુંગારેશ્વર મહાદેવના દર્શન કરવાનો, એમના અભિષેક કરવાનો ચાન્સ મળે અને જેપી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટને એવી શ્રદ્ધા આપે, એવી શક્તિ આપે, એવી ભક્તિ આપે કે દર વર્ષે આયોજન કરે આવી રીતે, એટલે બીજા શિવ ભક્તો પણ આનો લાભ લે। અને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે, વર્ષ 2026માં અધિક મહિનો છે। અધિક મહિનો એટલે પુરુષોત્તમ માસ પણ કહેવાય છે ને। હા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અત્યંત પ્રિય એવો પુરુષોત્તમ મહિનો છે। તો એ પુરુષોત્તમ મહિનામાં અધિક મહિનામાં ખડવલી નદી છે, બરાબર ને? એનો આપણે સ્નાન કરવા માટેનું આયોજન કરશું અને શ્રાવણ મહિનાના સોમવાર તો છે જ, એટલે ત્યારે આપ સર્વેને આમંત્રણ છે કે આવો અને લાભ લેજો। હા, અને આજના અવસરે આપ સર્વના વતી દરેક શિવ ભક્તો વતી હું જેપી મહેતા સાહેબનું ભાવપૂજન કરું છું અને આપણે જય જયકાર કરશું। બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। અને અમારા મલાડ વેસ્ટમાં મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ છે। અમારા બાળકોએ બનાવેલ આ બિગ વન્ડર્સ અગરબત્તી, જેને અમારા ડિરેક્ટર ડૉક્ટર હેમલતા દૂતે નામ આપ્યું છે, સુગંધી પ્રસાદ, એ પણ મહેતા સાહેબને અર્પણ કરું છું। આપણે તાળીઓથી એમને વધાવીએ કે આવા સુંદર કાર્યો કરતા રહે અને શિવ ભક્તોને આનંદ કરાવતા રહે। બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। સૌને મંગળ શુભકામના।